મહત્વપૂર્ણ સમાચાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાશે। બીટીપી નેતા છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા। કોંગ્રેસ જન આક્રોશ યાત્રા સમાપન સભા સમયે કોંગ્રેસમાં જોડાશે। રાજકીય પક્ષ પરિવર્તન માટે જાણીતા છે મહેશ વસાવા। તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવાના છે તેવો બીટીપી નેતા છોટુ વસાવાના પુત્ર છે। તો કોંગ્રેસ જન આક્રોશ યાત્રાનું આજે સમાપન થવાનું છે। તો આજે સમાપન સભા યોજાવાની છે, તે દરમિયાન તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવાના છે તેવો બીટીપી નેતા છોટુ વસાવાના પુત્ર છે। તો આજે કોંગ્રેસી જન આક્રોશ યાત્રાનું સમાપન થવાનું છે। તો સમાપન સભા સમયે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। તો તેઓ રાજકીય પરિવર્તન માટે પણ જાણીતા છે, તે તેઓ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે તેવો બીટીપી નેતા છોટુ વસાવાના પુત્ર છે। તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બાદ તેઓ આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। તો બીટીપી નેતા છોટુ વસાવાના તેઓ પુત્ર છે, તો તેઓ આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે। કોંગ્રેસી જન આક્રોશ યાત્રા સમાપન સભા સમયે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। આપણી સાથે ફોન લાઈન પર હેમાંગ રાવલ જોડાઈ ગયા છે। જી હેમાંગભાઈ, મહેશ વસાવા કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે, આપ શું કહેશો આ વિષય પર? બિલકુલ, જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે યાત્રા છે, જન આક્રોશ યાત્રા, એ ઉત્તર ગુજરાતની અંદર 14 પછી 1100 કિલોમીટર ચાલી અને એ જ પ્રમાણે અત્યારે મધ્ય ગુજરાતની અંદર 1400 કિલોમીટરની યાત્રા 16 દિવસની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને નીકળી છે। અને આ યાત્રા દરમિયાન અસંખ્ય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી, આમ આદમી પાર્ટીમાંથી, અન્ય સામાજિક સંસ્થાઓમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। અને આજે યાત્રાના બીજા ચરણની યાત્રાના અંતિમ દિવસે કંભોઈ ધામ ખાતે આદિવાસી સમાજના એક દિગ્ગજ નેતા જે મહેશભાઈ વસાવા, જે 2 વાર ધારાસભ્ય રહી ચૂકેલા છે, બીટીપી પાર્ટી છે તેના અધ્યક્ષ રહી ચૂકેલા છે, તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓએ 14મી તારીખે બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિના દિવસે રાજીનામું આપ્યું હતું 14 ઓક્ટોબરે। અને તેઓ એમ કહ્યું હતું કે આદિવાસી સમાજના પ્રશ્નો જે છે એ ભારતીય જનતા પાર્ટી છે એમને અન્યાય કરી રહી છે। અને આજે તેમણે કોંગ્રેસની વિચારધારા સાથે જ્યારે જોડાવાનું નક્કી કરેલું છે, ત્યારે આગળના દિવસોની અંદર આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ અમારી જોડે જે છે, ડોક્ટર તુષારભાઈ ચૌધરી કે જે અત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનું પદ સંભાળી રહ્યા છે, અનંતભાઈ હોય, અનંતભાઈ પટેલ ધારાસભ્ય હોય, આનંદભાઈ ચૌધરી હોય, ત્યાંના દાહોદના પ્રમુખ હર્ષદ નીનામા હોય, એમની સાથે મહેશભાઈ વસાવા જ્યારે આજે જોડાઈ રહ્યા છે, ત્યારે આગળના દિવસોની અંદર આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી સમાજના કામો કરવા માટે થઈને આદિવાસી સમાજે જે દિગ્ગજ નેતાઓને કરસ જોડ્યો છે તેમાંના નેતા છે। અને આગળના દિવસોની અંદર કોંગ્રેસ આદિવાસી પટ્ટામાં મજબૂતાઈથી કાર્ય કરશે તેવા સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે। જી હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।